અમરલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ગરમીની આગાહી 8 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આ વરસાદી માહોલ રહેશે। 12 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પારો 44 ડિગ્રીએ પહોંચશે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તાપમાન 43 ડિગ્રી સુધી જશે। 11 થી 20 મે વચ્ચે અરબ દેશોની આંધી આવશે। રાજ્યમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વકી છે। 20 થી 23 મે દરમિયાન આંધી સાથે વરસાદ પડશે। ત્યાં સાનુકૂળ હવામાન હોય ત્યાં વરસી જતું હોય છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ક્યાં વરસાદ થશે તે ટેસ્ટ કરવું મુશ્કેલ છે, કારણ કે હવે બપોર પછી કે રાતના ભાગમાં વરસાદ થાય, ભેજ બપોરે કે રાત્રિના ભાગમાં વધી જાય તો એકાએક કોઈ ભાગમાં વાદળવાળું થાય અને ગાજવીજ સાથે વરસી પડી જાય। રાજસ્થાનના ભાગમાં તો કરા પડવામાં હતા। તારીખ 8 સુધીમાં હજુ વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે। ત્યારબાદ તારીખ 12 મે સુધીમાં ગરમી વધવાની શક્યતા રહે છે। 12 મેમાં પણ ઉત્તર ભારતના હવામાનમાં પડતો આવશે, કદાચ તે રાજસ્થાનના ભાગો સુધીમાં પડતો આવી શકે। એટલે 12 મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે અને ધીરે ધીરે 11 થી 20 મેમાં મહત્તમ ઉષ્ણતામાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે, પણ પવનની ગતિના કારણે લૂ વાય। ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પર મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ શકવાની રહે, પણ પવનની ગતિના કારણે લૂ વાઈ શકે।